જીવો અને માનવ કલ્યાણની અંદર આ સૂક્ષ્મજીવનો આપણે ઉપયોગ કઈ રીતે કરશું. ચેપ્ટરની અંદર આપણે બે ઘટકની વાત કરવી પડે, ખાસ એના ટાઇટલની વાત કરીએ. પહેલું માઇક્રોબ્સ એટલે કે સૂક્ષ્મજીવો, અને બીજું હ્યુમન વેલફેર એટલે કે માનવ કલ્યાણ. માનવ કલ્યાણની વાત આપણે બાયોટેકનોલોજી જ્યારે ભણ્યા હતા ત્યારે કરી છે કે કોઈ પણ એવા પદાર્થ, એવી નિપજ આપણે મેળવીએ કે જેનાથી આપણું હિત જળવાય છે, આપણું સ્વાસ્થ્ય સારું રહે છે, આપણને કોઈક XYZ પ્રકારનો ફાયદો રહે છે, બરાબર છે. તો એવી નિપજ મેળવવી છે, એવી કોઈ ચોક્કસ પ્રકારની ઉત્પાદન એ વ્યાવસાયિક હેતુથી હોય કે વ્યક્તિગત હેતુથી હોય, તો એ માનવ કલ્યાણનો જ એક ભાગ છે. તો નાનામાં નાના ઉપયોગથી લઈ અને મોટામાં મોટા ઉપયોગ સુધી આપણે કઈ રીતે આપણા જીવનમાં એનો ફાયદો લઈ શકીએ, બરાબર છે, એની વાત આપણે સમજવાની છે. તો અહીંયા બીજો જે શબ્દ છે એ છે સૂક્ષ્મજીવ. સૂક્ષ્મજીવ વિશે તો આપણે લગભગ ધોરણ 11ના ચેપ્ટર નંબર 2 થી છેટ જેને કહેવાય કે બાયોટેકનોલોજી સુધી એની વાત વારે વારે રિપીટ કરી છે. તો ઇતિહાસ જે સૂક્ષ્મજીવની વાત આવે તો એ સૂક્ષ્મજીવ શબ્દ છે એની અંદર તમે કોને કોને સમાવી શકો? સૂક્ષ્મજીવની અંદર તમે કોને કોને સમાવી શકો અકોર્ડિંગ ટુ યુ, તમારા મત મુજબ? વાયરસ, બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, એકકોષીય લીલ વગેરે વગેરે જે પણ છે. તો એવા ઘણા બધા સજીવ સમૂહો છે કે જેને તમે સૂક્ષ્મજીવની અંદર સમાવી શકો છો. આવા ઘણા બધા સૂક્ષ્મજીવો છે કે જેનો ઉપયોગ તમે રોજિંદા જીવનમાં પણ ઘણી જગ્યાએ કરો છો. વ્યાવસાયિક હેતુથી ઘણા બધી નિપજો પણ આપણે એની અંદરથી મેળવીએ છીએ. અને ઘણા એવા ઉપયોગો છે કે જેની જાણકારી કદાચ આપણે છે અને નથી પણ. તો એવા લગભગ અલગ અલગ પ્રકારના 5 હેતુઓની વાત અહીંયા આપણે કરવાની છે આ ચેપ્ટરની અંદર. તો પહેલું, સૂક્ષ્મજીવનો ઉપયોગ આપણે રોજિંદા જીવનમાં ઘરગથ્થુ ઉત્પાદનોની અંદર એવા કયા કયા હેતુઓ છે કે જે આપણે સૂક્ષ્મજીવોની મદદથી સિદ્ધ કરીએ છીએ? એવા કયા ઉપયોગો છે કે જે આપણે એ સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીએ અને એવા કેટલા કેટલા પદાર્થો છે જે બનાવીએ છીએ? બીજું, ચોક્કસ પ્રકારની ઔદ્યોગિક જે નિપજો છે એ મેળવવાની વાત છે. દાખલા તરીકે આપણે બાયોટેકનોલોજીની વાત કરી હતી ત્યારે આપણે સમજ્યા છીએ એન્ટીબાયોટિક એટલે પ્રતિજૈવિક દ્રવ્યો છે, અમુક પ્રકારની ચોક્કસ પ્રકારની રસીઓ છે, અમુક પ્રકારના અંતઃસ્ત્રાવો છે, અમુક પ્રકારના ઉત્સેચકો છે વગેરે આપણે સૂક્ષ્મજીવના ઉપયોગ વડે ઉત્પાદન મોટા પાયે ઔદ્યોગિક ધોરણે કરી શકીએ છીએ. ત્રીજી વાત કરવાની છે જે આપણને ખબર નથી અને આપણા માટે પહેલી વાર છે, એ છે સુએજ સુધારણામાં સૂક્ષ્મજીવ. સુએજનો મતલબ કરવાનો છે ગટરનું ગંદુ વહેતું પાણી હોય એને સુએજ કહેવાય, બરાબર છે. તો એને સાફ સફાઈ કરવા માટે થઈ અને આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કઈ રીતે કરશું એની વાત આપણે જ્યારે એ ટોપિક ડિટેલમાં ભણશું ત્યારે ડિટેલમાં વાત એની કરશું. પછી આવે છે બાયોગેસના ઉત્પાદનની અંદર સૂક્ષ્મજીવનો ઉપયોગ. બાયોગેસ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર સૂક્ષ્મજીવની જ્યારે વાત કરી, ખાસ કરીને બેક્ટેરિયા, આદિકોષ કેન્દ્રી કોષની અંદર 2 પ્રકારના બેક્ટેરિયાની વાત કરી હતી. એક હતા આર્કીબેક્ટેરિયા, બીજા હતા આર્કીબેક્ટેરિયામાં 3 પ્રકાર હતા. થર્મો એસિડોફિલ, મિથેનોજેન્સ, ત્રીજું H ઉપરથી આવે હેલોફિલ. વેરી ગુડ. તો આ 3 પ્રકારના બેક્ટેરિયા. મિથેનોજેન્સની લાક્ષણિકતા શું? પશુઓ, બરાબર છે, યસ. એના આંત્ર માર્ગમાં હોય મિથેન વાયુ ઉત્પન્ન કરે, બસ ઈયા મીન્સ એના પાચન માર્ગમાંથી ઈ એના મળ એટલે કે છાણની અંદર છે, ઈ છાણનો ઉપયોગ કરી અને મોટા રિએક્ટર, દેશી રિએક્ટર બનાવવાના.
અને એની અંદર એ છાણમાંથી એક વિશિષ્ટ વાયુ બાયોગેસ ઉત્પન્ન કરવાનો અને એનો ઉપયોગ તમે રાંધણ ગેસ કે અન્ય હેતુ માટે કરી શકો છો. તો એ કેવી રીતના કરવું, કેમ કરવું, એ બધું આપણે આની અંદર આગળ જ્યારે ભણશું આગળ ઉપર ત્યારે આપણે લેશું. બરાબર છે. પાંચમું, જૈવિક નિયંત્રક તરીકે, અને છઠ્ઠું, જૈવિક ખાતર તરીકે. આ બે ઉપયોગ કૃષિ સંબંધિત છે, એગ્રીકલ્ચરલ યુઝ છે એના. બરાબર છે. તો એક જૈવિક નિયંત્રક એટલે કે કીટકો છે કે અન્ય પ્રકારની ફૂગનું જ્યારે ચેપ લાગે છે પાક ઉપર, ત્યારે આ પ્રકારના પાકની ઉપર નુકસાન કરતા કોઈ પણ ઘટક છે, એ પછી કીટક છે કે અન્ય ફૂગ છે, એને જ્યારે તમારે દૂર કરવું છે, એનું નિયંત્રણ કરવું છે, તો સામાન્ય રીતે તમે પેસ્ટિસાઇડ કે ઇન્સેક્ટિસાઇડ કે ફંગીસાઇડ એટલે ફૂગનાશક, કીટનાશક જેવી દવાઓ વાપરવી પડે. બરાબર છે. પણ એના કુદરતી દુશ્મન પણ છે ને. સૂક્ષ્મજીવનું ઇન્ફેક્શન જો એવા જેને કહેવાય કે તમને નુકસાન કરતા કીટકો છે કે તમને નુકસાન કરતી ફૂગ છે, તમને એટલે પાકને, જો એને એના કુદરતી દુશ્મનો એટલે કે બેક્ટેરિયા કે વાયરસ એનો ચેપ લગાડી દેવામાં આવે તો ઓટોમેટિક મરી જવાના છે. બરાબર છે. તો આપણે દવા છાંટવાને બદલે એવા વાયરસ કે એવા બેક્ટેરિયા છાંટવાના. તો એ વાત છે જૈવિક નિયંત્રણની. અને પછી છે જૈવિક ખાતર તરીકે. જ્યારે ખાતર આપણે કૃષિ જગતની અંદર જમીનની અંદર જ્યારે નાખીએ છીએ ત્યારે ઘણા બધા એવા પ્રોબ્લેમ થાય છે કે જેનો અત્યારે જેને કહેવાય કે જેને કારણે ઘણા મોટી સમસ્યાઓ જે છે એ જોવા મળતી હોય છે. તો કેમિકલ ફર્ટિલાઇઝર એટલે કે રાસાયણિક ખાતરોની અવેજીમાં એના ઓપ્શનમાં, બરાબર છે, એના વિકલ્પ, સારા વિકલ્પ તરીકે જૈવિક ખાતરો એટલે કે અમુક ચોક્કસ પ્રકારના સૂક્ષ્મજીવોનો જ્યારે ઉપયોગ કરવામાં આવે છે ત્યારે એ ઘણા બધા કાર્બનિક દ્રવ્યો એને વિઘટિત કરી અને સૂક્ષ્મ પોષક દ્રવ્યોમાં ફેરવી અને જમીનમાં ઉમેરી દે. એટલે તમારે બીજા કોઈ રાસાયણિક ખાતર નાખવાની જરૂરિયાત પડતી નથી. રેડી? તો આ રીતના આ 6 મુખ્ય હેતુઓ એવા છે કે જેના માટે આપણે સૂક્ષ્મજીવોનો ઉપયોગ સારી રીતે, બહોળી રીતે અને વ્યાપક રીતે આપણા કલ્યાણના હેતુથી કરી શકીએ છીએ. ઓકે, મેં હમણાં કીધું એ પ્રમાણે ધોરણ 11ના ચેપ્ટર નંબર 2 થી લઈને અત્યાર સુધીમાં ઘણી બધી જગ્યાએ તમે અલગ અલગ પ્રકારના સૂક્ષ્મજીવોની વાત સમજ્યા છો. સ્ટાર્ટિંગ ફ્રોમ વાયરસ. ભલે વાયરસ સજીવ નથી, બરાબર છે, પણ સજીવનું એક લક્ષણ તો એની પાસે છે કે જ્યારે સજીવ કોષની અંદર ઘૂસે તો બહુગુણન પામી અને રોગકારક તરીકે તો વર્તે જ છે. રેડી? તો એને પણ આપણે અત્યારે ધ્યાનમાં લઈએ છીએ, કન્સિડર કરીએ છીએ સૂક્ષ્મજીવ તરીકે. તો સૂક્ષ્મજીવ ઘણા બધા પ્રકારની જે સંરચનાઓ અલગ અલગ છે એની વાત કરીએ તો વાયરસથી લઈ, બેક્ટેરિયાથી લઈ, પ્રજીવ છે, ફૂગ છે. બરાબર છે. તો અનેક પ્રકારના કોષીય સંરચનાઓની વાત કરો અથવા તો વાયરસ, વિરોઇડ કે પ્રિયોનની વાત કરો કે જે રોગકારક છે, ભલે સજીવ નથી પણ રોગકારક તો છે, તમારા કોષની અંદર જઈને ઈ બહુગુણિત તો થશે જ. આ બધા જ સૂક્ષ્મજીવોની વાત આપણે કરવાની છે. તો અમુક સૂક્ષ્મજીવો એવા છે કે જે તમને અહીંયા આકૃતિમાં દર્શાવ્યા છે. બેક્ટેરિયાના નામ આપણે એના કદ અને આકાર ઉપરથી પાડ્યા હતા. બરાબર છે. તો જો એ દંડ આકારના હોય તો એને દંડાણુ, બરાબર છે, તો ઈ આ અને આ બે એના દંડાણુના એક ઉદાહરણ તરીકે અહીંયા રજૂ કરેલા છે. સૂક્ષ્મ દર્શક યંત્રમાં 1500 ગણું મોટું કરી અને તમે જુઓ તો એ વાયરસ, એ બેક્ટેરિયા આવડું મોટું દેખાય તમને. એ જ બેક્ટેરિયાને જો તમે 50,000 ગણું મોટું કરીને જુઓ તો આવડું મોટું દેખાય. બરાબર છે. અને આ જે છે એ બીજા પ્રકારના બેક્ટેરિયા છે જે છે ગોળાણુ. યસ. તો આ બે પ્રકારના બેક્ટેરિયાની અહીંયા વાત તમને સમજાવી છે આકૃતિ સ્વરૂપે. બરાબર છે. આ સેમ આકૃતિ તમારી ટેક્સ્ટબુકની અંદર અને તમારા મોડ્યુલની અંદર પણ તમને જોવા મળી શકે છે. અહીંયા જે આકૃતિ બતાવી છે તમને એ વાયરસની છે. તમને જ્યારે ચેપ્ટર નંબર 2 ની અંદર વાયરસની વાત કરી હતી, 2 પ્રકારના વાયરસ સમૂહની વાત સમજ્યા છીએ આપણે. એક ટોબેકો મોઝેક વાયરસ TMV અને બીજી બેક્ટેરિયોફેજ. તો આ બે આકૃતિ બેક્ટેરિયોફેજની છે અને આ છે TMV ટોબેકો મોઝેક વાયરસની છે. બરાબર છે. હવે સૂક્ષ્મજીવ જ્યારે કોઈ પણ એ વાયરસ હશે કે બેક્ટેરિયા હશે કે ફૂગ હશે કે પ્રજીવ હશે, આમ જોવા જઈએ તો એનું રહેઠાણ જે છે મુખ્યત્વે હવા
પાણી અને જમીન, રાઈટ? હવા સાર્વત્રિક, પાણી લગભગ બધી જગ્યાએ હશે, અને જમીન જેની ઉપર આપણે રહીએ છીએ. એટલે એ બધે જ જોવા મળશે. જેટલા રહેઠાણ જે તમે જોયા હશે, કે એવા રહેઠાણ કે જ્યાં ઇવન મનુષ્ય જઈ નથી શકતું, ત્યાં પણ સૂક્ષ્મ જીવો તો છે જ. આપણે રહેવા લાયક છે કે આપણાથી નો સહન કરી શકાય એવા પ્રતિકૂળ પર્યાવરણમાં પણ એ જીવવાની ક્ષમતા ધરાવે છે. આર્કી બેક્ટેરિયા, જેની હમણાં જ આપણે વાત કરી, બરાબર છે? તો એ અનુકૂળ પ્રતિકૂળ એનાથી વાતાવરણના બાહ્ય પર્યાવરણીય ઘટકથી એને કોઈ જ ઝાઝો ફેર પડતો નથી, કારણ કે એની અનુકૂલન કરવાની ક્ષમતા જે છે એ ઘણી મોટી છે. શું કામ? કારણ કે મોટા ભાગના સૂક્ષ્મ જીવો એની ફરતે કોઈક ને કોઈક પ્રકારની રક્ષણાત્મક પ્રણાલી ધરાવે છે. બેક્ટેરિયા હશે તો ગ્લાયકોકેલિક્સ શું ધરાવશે? વાયરસ હશે તો કેપ્સિડ શું ધરાવશે? લીલ હશે તો જાડી કોષ દિવાલ, અને એની ઉપર વધારાનું અસ્તર હશે. સિલિકાનું હોઈ શકે, પ્રોટીનનું હોઈ શકે. યાદ આવ્યું? તો એ વધારાનું આવરણ તો હશે જ એની પાસે, જે મોટા ભાગે રક્ષણાત્મક પ્રણાલીની વ્યવસ્થા છે. હવે પ્રજીવની વાત કરું. અમુક પ્રજીવ એવા છે કે જેની કોષ દિવાલ નથી, દાખલા તરીકે અમીબા, પણ સામે એની શક્તિ એવી છે કે એ પ્રચલન કરી શકે, બચી શકે, એને ભાગવું અહીંયા ભાગી શકે છે, તો એની અનુકૂલન ક્ષમતા છે. ઇટ મીન્સ સૂક્ષ્મ જીવો જે છે એની અનુકૂલન પ્રણાલી ખૂબ વિસ્તૃત છે. એટલે કોઈ પણ વિકટ પરિસ્થિતિમાં પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માટે સક્ષમ બને છે. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ છે? ઓકે. કુદરતી વાતાવરણ સિવાય, રાઈટ? હવે આપણે જે વાત કરતા હતા સૂક્ષ્મ જીવોમાં, તો સૂક્ષ્મ જીવોના પ્રકારમાં હું જ્યારે સૂક્ષ્મ જીવોના રહેઠાણની વાત કરું, તો રહેઠાણ સામાન્ય રીતે બે પ્રકારના છે. મેં હમણાં જે વાત કરી એ બધા રહેઠાણ કુદરતી છે અથવા તો પ્રાકૃતિક છે. પણ તમે લેબોરેટરીમાં પ્રાયોગિક રીતે પણ સંવર્ધન માધ્યમની અંદર પણ બેક્ટેરિયા, ફૂગ કે અન્ય કોઈ પણ સૂક્ષ્મ જીવોનો ઉછેર કરી શકો છો. એવું આપણે જીનેટિક્સ જ્યારે ભણ્યા છીએ ત્યારે પણ ઘણી બધી વાર ચર્ચામાં લીધું છે. આપણે જ્યારે બાયોટેકનોલોજીની વાત કરી છે ત્યારે પણ ઘણી બધી વાર ચર્ચામાં લીધું છે. તો એવા કૃત્રિમ નિવાસ સ્થાન જે અહીંયા તમને દેખાય છે, એ સાધનને પેટ્રી ડિશ કહેવાય, બરાબર છે? જે નાની કાચની પ્લેટ આવે, 2-વે પ્લેટ હોય, એટલે સાબુદાનીની જેમ એક નીચે પ્લેટ હોય, એની ઉપર બીજી બંધ થઈ જાય, એ રીતની, બરાબર છે? એની અંદર સંવર્ધન માધ્યમ ભરેલું હોય, એમાં બેક્ટેરિયા જે છે એનો ઉછેર થઈ શકે, અથવા તો ફૂગનો ઉછેર થઈ શકે, બરાબર છે? તો એ માથે ઢાંકી દેવાનું, એટલે અન્ય કોઈ બેક્ટેરિયાનો ચેપ લાગે નહીં. તો એવા અહીંયા બે ઉદાહરણો આપેલા છે. અગેઇન આ તમારી ટેક્સ્ટબુકમાં પણ હશે આ કૃતિ, અને તમારી કદાચ મોડ્યુલની અંદર પણ છે જ, બરાબર છે? તો આ બેક્ટેરિયાની વસાહત જે છે એ દર્શાવેલી છે, અને આ ફૂગની વસાહત જે છે એની વૃદ્ધિ અહીંયા દર્શાવેલી છે. તો આ બે આકૃતિ, બેક્ટેરિયા અને ફૂગની આ કૃત્રિમ જે રહેઠાણ છે, વસાહત છે, એ સંવર્ધન માધ્યમની અંદર એનો ઉછેર જે થાય એના ઉદાહરણ સ્વરૂપે રજૂ કરેલી છે. તો સૂક્ષ્મજીવ જેવા કે બેક્ટેરિયા કે ઘણી વખત ફૂગને પોષણ યુક્ત માધ્યમની અંદર ઉછેરી તેમની વસાહતો એટલે કે કોલોનીના નિર્માણ માટે તમે ઉછેર કરી શકો છો, જે આકૃતિમાં તમને દર્શાય છે. આ તમે નરી આંખે જોઈ શકો છો, આ પણ એ આખી કોલોની જોઈ શકો. મીન્સ આ જે આખી વસાહત છે એને તમે જોઈ શકો. સિંગલ બેક્ટેરિયા કે સિંગલ એક કોષીય ફૂગ છે એ આપણા નરી આંખે જોઈ શકાય એવી કોઈ શક્યતા હોતી, એટલે તો એને સૂક્ષ્મજીવ કીધું છે આપણે. રેડી? ઓકે. તો આવા સંવર્ધિત માધ્યમ સામાન્ય રીતે પ્રયોગશાળાની અંદર પ્રયોગના હેતુ માટે, ચકાસણીના હેતુ માટે, કે એના જે બિહેવિયરલ અથવા તો એની વર્તણૂકના અભ્યાસ માટે, દેહધાર્મિક ક્રિયાવિધિના અભ્યાસ માટે, કે ચયાપચયની ક્રિયાવિધિઓના જે છે અભ્યાસ માટે ઉપયોગ કરવામાં આવતા હોય છે.
તો સૌથી પહેલી આપણે જે વાત કરવાની છે 6 માંથી એ છે ઘરગથ્થુ ઉપયોગની અંદર તમે સૂક્ષ્મજીવોનો ઉપયોગ ક્યાં ક્યાં કરી શકો. ઘણા બધા એવા આપણે ઘરની અંદર પણ ઉપયોગમાં લેતી જે પ્રક્રિયાઓ છે, લેવાતી જે પ્રક્રિયાઓ છે, એમાં સૂક્ષ્મજીવનો ઉપયોગ કરી છે. આપણે ખબર હોય પણ અને ના પણ હોય. જોકે 10મા ધોરણથી જ તમને શીખડાવવામાં આવી છે અમુક ક્રિયાવિધિઓ, જે પ્રમાણે તમને લેક્ટિક એસિડ બેક્ટેરિયાનું ઉદાહરણ આવી ગયું છે કે દૂધ છે એમાંથી જે દહીં બનાવવાની પ્રક્રિયા છે, તો સેમ પ્રક્રિયા અહીંયા પાછી રિપીટ કરેલી છે. ભલે આ 12મું ધોરણ છે ને ભલે બોર્ડ છે, પણ રિપીટ પાછું કર્યું છે. 10મા બોર્ડમાં જે આવ્યું એ જ ને એ જ પાછું 12મા બોર્ડમાં આવ્યું છે, સેમ ટોપિક, બરાબર છે. પણ હેતુ અહીંયા અલગ છે. આપણે તમામ સૂક્ષ્મજીવની વાત કરીએ છીએ, એમાંનો એક આ લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે. આપણી પાસે લિસ્ટ છે ઘણું લાંબુ બેક્ટેરિયાનું, સૂક્ષ્મજીવનું, વાયરસનું. એમાંનું આ એક છે લેક્ટિક એસિડ બેક્ટેરિયા. લેક્ટિક એસિડ બેક્ટેરિયાનો મતલબ છે લેક્ટોબેસિલસ. શું નામ છે બીજું? ત્રીજું, એને હાઉ શોર્ટ ફોર્મમાં કહેવાય LAB ઓર લેબ. લેક્ટિક એસિડ અને બેક્ટેરિયા, LAB, ઇન શોર્ટ લેબ, રાઈટ? ઓકે, તમને જે પ્રમાણે અગાઉ સમજાવેલું છે એ પ્રમાણે દૂધમાં વૃદ્ધિ પામે અને દૂધમાંથી દહીં બનાવી નાખે. હવે દૂધની અંદર શર્કરા રહેલી હોય છે એવું તમને ખ્યાલ જ છે. દૂધની અંદર રહેલી શર્કરાનું નામ કોણ કહી શકશે? આપણે ચેપ્ટર નંબર 9 ભણ્યા હતા જૈવિક અણુઓ, ત્યારે આવેલી છે. દૂધની અંદર રહેલા ડાયસેકેરાઇડ શર્કરાનું નામ. એને જ એનો ઉપયોગ કરે છે એટલા માટે જ આને લેક્ટિક એસિડ બેક્ટેરિયા કહેવાય. યસ, હિન્ટ આપી મેં તમને. લેક્ટોઝ. શું નામ છે? લેક્ટોઝ કયા કયા 2 મોનોસેકેરાઇડ માંથી બનશે? ફ્રુક્ટોઝ, ગેલેક્ટોઝ અને ગ્લુકોઝ. તો આ બેક્ટેરિયા શું કરે? દૂધની અંદર રહેલ લેક્ટોઝનું વિભાજન કરે. કેમાં? ગ્લુકોઝ અને ગેલેક્ટોઝમાં. એટલે એનું ચયાપચય કરે. એમાંથી ઉર્જા મેળવે પોતાની જે ચયાપચયની પ્રક્રિયાઓ છે એના માટે. હવે વાત છે કે એ દરમિયાન, એટલે કે એ જે ચયાપચય કરે છે પોતાની જીવન અસ્તિત્વ ટકાવી રાખવા માટે, પોતાનું બહુગુણન કરાવવા માટે, એ જે ચયાપચય કરે છે બેક્ટેરિયા, એ દરમિયાન એ વિશિષ્ટ પ્રકારનું રસાયણ બનાવે છે જેનું નામ છે લેક્ટિક એસિડ. શું બનાવશે? એ લેક્ટિક એસિડ. એ એક મંદ કાર્બનિક એસિડ છે, તીવ્ર નથી, HCl જેવું નથી કે H2SO4 જેવું એસિડ નથી. કાર્બનિક એસિડ છે એટલે એની pH છે એ આમ જોવા જઈએ તો એસિડિટી ઓછી છે. તો એ મંદ છે પણ છે એસિડ. ઓકે, હવે દૂધની અંદર ખાલી શર્કરા છે એવું નથી, દૂધની અંદર પ્રોટીન પણ છે. કોઈને ખ્યાલ છે દૂધની અંદર કયું પ્રોટીન છે એનું નામ? આવી ગયું છે? તમને ખબર જ હશે, તમને આવી ગયું છે એક વખત. સી ઉપર આવે, ગુજરાતીમાં ક ઉપર આવે. કેસીન. કેસીન. તો દૂધનું જે મુખ્ય પ્રોટીન છે એનું નામ છે કેસીન. કેલ્શિયમ પ્રોટીન નથી, કેલ્શિયમ કેલ્શિયમ છે, જેને ખનિજ દ્રવ્ય કહેવાય, હે ને? પ્રોટીન કે જે દૂધની અંદર છે મુખ્યત્વે કેસીન. એસિડ કેસીન, કેસીન પ્રોટીન, પ્રોટીન એસિડ, પ્રોટીન એસિડ વિઘટન. ચેપ્ટર નંબર 9. એસિડના પ્રોટીનના ગુણધર્મો. તો પ્રોટીન જ્યારે એસિડ મીન્સ એસિડ જ્યારે ઉત્પન્ન થાય અને કેસીન નામના પ્રોટીન આરે રિએક્શન કરે, પ્રક્રિયા કરે, એટલે એનું વિઘટન કરી નાખે, એટલે એ જામી જાય. શું થાય? વિઘટન થાય અને એ જામી જાય. બસ એ દહીં થઈ ગયું દૂધમાં.
દૂધમાંથી દહીં આમ થાય. બહુ સિમ્પલ પ્રોસેસ છે આમ જોવા જઈએ તો. આપણે 3-4 કડી અલગ અલગ કરીને ભેગી કરી દો ને એટલે આખી પ્રોસેસ સમજાઈ જાય. બધી કડી આપણને છૂટક છૂટક ભણાવી છે. અહીંયા બધી મેં ભેગી કરી દીધી તમારી સામે. રેડી? તો વૃદ્ધિ દરમિયાન લેબ એટલે કે લેક્ટિક એસિડ બેક્ટેરિયા એસિડ સર્જે છે, જે દૂધને જમાવી નાખે છે. કઈ રીતના જમાવે છે એ મેં તમને સમજાવ્યું. અને દૂધના પ્રોટીનનું આંશિક પાચન કરી નાખે છે. હવે જનરલી શું હોય, ઘરની અંદર આપણે રસોડાની અંદર દૂધ ગરમ કરી સહેજ ઠંડુ પડે પછી જો મેળવવાનું હોય તો એની અંદર છાશ અથવા તો દહીં 1 ચમચી નાખી પછી હલાવી અને પછી એને શાંતિથી મૂકી દો, ડિસ્ટર્બ કર્યા વગર. જો તમે ડિસ્ટર્બ કરો તો તમને ખ્યાલ હોય, છોકરીઓને કદાચ ખ્યાલ હોય છોકરાઓ કરતા, કે ડિસ્ટર્બ કરો નહીં તો એમાં પાણી થાય. એમનેમ રાખો ને તો એ જાડું સરસ દહીં બને. બરાબર છે? એટલે એ એમાં થોડોક, એટલે જનરલી શું છે કે એવી જગ્યાએ એ તપેલી રાખે કે એને જનરલી કોઈ ડિસ્ટર્બ કરે નહીં એમ. હે ને? ઓકે. તો નિવેશી દ્રવ્ય તરીકે દહીંની થોડીક માત્રા દૂધમાં નાખી અને એને સ્થિર રહેવા દો. સેજ ગરમ હુંફાળું હોય એટલે ઓટોમેટિકલી આપણે જે પ્રક્રિયા સમજા એ થાય અને દૂધમાંથી દહીંનું રૂપાંતરણ થઈ જાય. એક ફાયદો આનાથી એક સૌથી મોટામાં મોટો થાય એ છે કે એની અંદર આ લેક્ટિક એસિડ બેક્ટેરિયાના ચયાપચય દરમિયાન વિટામિન B12 એમાં ઉમેરાય. રાઈટ? વિટામિન B12 એની અંદર ચયાપચય દરમિયાન ઉત્પન્ન થાય. હવે ઇનડાયરેક્ટ એટલે કે આડકતરી રીતે આવી શકે એવો એક ક્વેશ્ચન પણ આમાંથી નીકળી શકે. તમે દૂધ પીશો કે તમે દહીં ખાશો કે દૂધ નિર્મિત કોઈ પણ પ્રોડક્ટ તમે જ્યારે ખાઓ છો ત્યારે લેક્ટિક એસિડ બેક્ટેરિયા તો તમારા શરીરમાં જાય છે અને જે તમારા જઠરાંતરીય માર્ગ જીઆઈ ટ્રેક ખાસ કરીને આંતરડાની અંદર નિવાસ કરશે, રીએ છે. તમે એને રહેવાની જગ્યા આપો છો, નાના આંતરડા. કોને? યા જે પણ તમે ખાઓ છો એમાંથી શર્કરા મળશે, શર્કરાને લેશે, એનું વિઘટન કરશે અને આ જે ધંધો આખો સમજ્યા આપણે એ સેમ ટુ સેમ ધંધો અહીંયા બેઠા બેઠા કરશે. ઇટ મીન્સ ઈ તમને વિટામિન B12 ઉત્પન્ન કરાવશે. તો સિમ્બાયોસિસ, આપણે એકબીજા માટે જીવીએ છીએ. બરાબર? સહજીવન, સિમ્બાયોસિસ નો મતલબ થાય સહજીવન. આ સહજીવી સંબંધ છે. આપણે એને રહેવા માટે જગ્યા આપી અંદર, બદલામાં એ આપણને વિટામિન B12 આપે છે. બરાબર? વિટામિન B12 આપણને ફૂડમાંથી ડાયરેક્ટ ન મળે તો પણ આપણને ઈ આપણા શરીરમાં ઉત્પન્ન નથી થતું, આપણે બહારથી આ બેક્ટેરિયા આપણને આપે છે. ડન? તો પેલી જે નિપજ આપણે વાત કરીએ છીએ દૂધમાંથી દહીં બનાવવાની વાત. હવે બીજું, એવા જ ઘણા બધા પદાર્થો છે જે આપણે રૂટીન સામાન્ય જે આપણી રોજિંદી જીવનચક્રમાં ક્યાંક ને ક્યાંક ઉપયોગમાં લેતા હોય. દાખલા તરીકે આ બધાને સરસ મજાનું મોઢામાં પાણી આવી જાય એવી વાત છે. ઇડલી છે, ઢોસા છે. ઓકે, બીજી જે વાત છે અહીંયા આ બધી આ બેકરીના ઉત્પાદન છે. ખારી છે, પફ છે, બ્રેડ છે, બરાબર છે, અને કેક છે. આ બધી આઈટમ એટલે આ ઘરગથ્થુ છે અને આ બેકરીની આઈટમ છે દાખલા તરીકે. તો એ બેમાં તમે જોશો તો એક દાખલા તરીકે હું ઇડલીની કે ઢોકળાની કે જેને કહેવાય કે શું કહેવાય ઢોસાની કે વાત કરીએ તો એનું એક ખીરું હોય, બેટર. તો જનરલી શું હોય કે મોટા ભાગે ચોખા વધારે અને દાળ થોડીક એનું પલાળી રાખે, પલાળી અને એને પીસી નાખે, પીસીને એમાં છાશ નાખી અને તમે આખી રાત રાખી દો એટલે એમાં આથો આવી જાય. લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે એમાં છાશમાં, એનાથી આથો આવશે. એ આથો એટલે આથવણની પ્રક્રિયા. અજારક શ્વસનમાં આપણે ભણ્યા છીએ, શ્વસનની પ્રક્રિયામાં જારક શ્વસન અને તો એનાથી શું થશે? કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય. ખબર છે ને? એટલે એનાથી થાય શું ખબર છે? ફૂલાઈ જાય. તો બ્રેડ જે ફૂલાયેલી કે પોચી હોય, પફ, હે ને? તો આ નું કારણ શું છે? આથવણની પ્રક્રિયા. રાઈટ? એટલે આટલી જગ્યાએ તમે એનો ઉપયોગ કરી શકો છો. ઢોસા કે ઇડલી બનાવવા માટે વપરાતું ખીરું, બરાબર છે, બેક્ટેરિયાના આથવણની પ્રક્રિયાથી બનશે.
આ ખીરાની અંદર કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે, જેથી એ ફૂલી જાય છે. બેકરીની મેં વાત કરી કે કેક બનાવવી હોય અથવા તો બ્રેડ બનાવવી છે, તો એમાં જ્યારે લોટ બાંધે ત્યારે એની અંદર યીસ્ટ, જે એક કોષીય ફૂગ છે, એ ઉમેરવામાં આવે છે. બરાબર છે. એ જે ફૂગ એક કોષીય યીસ્ટ, આ યીસ્ટ જે ઉમેરવામાં આવે છે એનું નામ, વૈજ્ઞાનિક નામ સેકેરોમાયસિસ, પછી સેરેવીસી. બરાબર છે. તો આ બેકર્સ યીસ્ટ તરીકે ઓળખાય છે. યીસ્ટ પણ ઉપયોગ કોણ કરે? બેકરી વાળા ભાઈ, એટલે કે બેકર. તો બેકર યુઝ કરે છે, બેકર એનો વાપરે છે, બેકર એનો વપરાશ કરે, એટલા માટે એને બેકર્સ યીસ્ટ પણ કહેવાય. તો એ યીસ્ટને મિશ્રણ કરી લોટ બાંધી અને પછી રાંધવામાં આવે એટલે એ ફૂલાઈ જાય. હવે અહીંયા પ્રક્રિયા અજારક શ્વસનની થાય. કેવી થાય? અજારક શ્વસનમાં ખાલી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે એવું નથી, હારે હારે આલ્કોહોલ. શું ઉત્પન્ન થાય? તો બ્રેડ જ્યારે બને છે ત્યારે એ પફિંગ થાય ને, એટલે જનરલી તો એ રાંધવા સમયે આલ્કોહોલના અણુઓ જેટલા પણ બન્યા હશે ને એ બધા ઉડી જાય એમાં, ગરમીને કારણે. પણ પફિંગમાં ઉપરનું લેયર જ્યારે સોલિડ થઈ જાય, તમને ખબર, ઉપરનું લેયર કડક હોય થોડું, એ જે પફિંગ થઈ જાય અને ઉપરનું લેયર જે સોલિડિફાય થાય, ઘન થઈ જાય, કડક થઈ જાય, એ પછી આલ્કોહોલના જે રહી ગયેલા અણુ છે ને એ બહાર ન નીકળી શકે. એટલે તમે જુઓ ને કે કોઈ પણ બ્રેડ તમે આમ તોડી અને ખાસ ચાખશો ને તો સહેજ ગળી લાગશે. એ જે ગળપણ છે ને એ ગ્લુકોઝનું નથી, એ ગળપણ આલ્કોહોલનું છે. એ આલ્કોહોલ પણ ઉત્પન્ન થાય, આથવણની પ્રક્રિયા થાય એટલે સ્વાભાવિક છે આલ્કોહોલ અને કાર્બન ડાયોક્સાઇડ, એટલે પફિંગ પણ થાય અને સહેજ ગળપણ પણ આવે છે. બરાબર છે. એ જ આથવણની પ્રક્રિયાથી ખાલી બ્રેડ જ બને છે એવું નથી. આથવણની પ્રક્રિયાથી ઘણા બધા પીણા પણ બની શકે છે. રાઈટ. એમાંનું એક પીણું અહીંયા આપણે દેશી ભાષામાં તાળી, એવો શબ્દ તાળી. બરાબર છે. દક્ષિણ ભારતમાં એ જ તાળીને ટોડી કહે. તો કેટલાક પ્રણાલીગત પીણા અને ખોરાક પણ સૂક્ષ્મજીવોના આથવણથી બને છે. રાઈટ. તો દાખલા તરીકે દક્ષિણ ભારતની પ્રણાલીગત ટોડી નામનું જે પીણું છે, પામ, બરાબર છે, વૃક્ષ, તાળી, દેશી ભાષામાં એને તાળી કહેવાય. તાળીનું ઝાડ હોય એમાં જે ઓલું શું કહેવાય, કુવાડી જેવું હોય કે એનાથી એ એક કાપો પાડી દે. બરાબર છે. અને એ કાપામાંથી રસ નીકળે. એ જે રસ નીકળે એને એકત્રિત કરી લે અને એનો આથો આવે, આથવણ આવે, અને જે આથા આવી ગયા પછી જે પીણું બને છે એ આ ટોડી છે. રેડી. એ જ પ્રમાણે ખાલી પીણું બને છે એવું નથી, પીણું અને ખોરાક બેય બને. ખોરાક માછલી છે, એનું આથી અને આથવણથી બનાવતી કોઈ વિશિષ્ટ ક્રિયા આપણે જનરલી શું છે કે એનાથી બહુ પરિચયમાં એટલા માટે નથી કારણ કે દક્ષિણ ભારતનો જે પણ આ દરિયા કિનારો છે એનો મુખ્ય ખોરાક માછલી છે. અમુક સિઝનમાં માછલી ન મળે તો ત્યારે આ આથો આવી ગયેલી માછલીનો સંગ્રહ તમે કરી શકો છો લાંબા સમય સુધી. એટલે એને ખોરાક તરીકે એ ત્યારે આપણે કેમ અથાણું છે એને આપણે સંગ્રહીને લાંબા સમય સુધી વાપરી શકીએ, સેમ વે. બરાબર છે. બીજું સોયાબીન, સેમ વસ્તુ છે કે સોયાબીનને પણ આથો આવી ગયા પછી તમે લાંબા સમય સુધી સાચવી શકશો. વાંસ, જે વાંસનું તમે કદાચ વૃક્ષ જોયું હોય તો એનો વચ્ચેનો જે ભાગ છે પ્રકાંડનો, બરાબર છે, એ ભાગ પોલો અને પોચો હોય જે ખાદ્ય પદાર્થ તરીકે વાપરી શકાય છે. એમનેમ વાપરો તો એના જે રેસા છે એ આપણે પચાવી ન શકીએ. એની બદલે જો આથો આવી ગયો હોય તો અંશતઃ પાચન સૂક્ષ્મજીવ દ્વારા થઈ જાય અને પછી આપણે એનો ઉપયોગ ખોરાક તરીકે આપણે કરી શકીએ પર્ટિક્યુલરલી. બરાબર છે. એટલે આ અમુક પ્રકારના પીણા અને અમુક પ્રકારના ખાદ્ય પદાર્થો જે છે એ આપણે બનાવી શકીએ છીએ સૂક્ષ્મજીવના આથવણની પ્રક્રિયાની મદદથી. બરાબર છે. તો આ રીતે આ ખાસ કરી અને તમે જોશો તો આ પીણું જે છે એ ટોડી છે, તાળીના આ વૃક્ષમાંથી એનો રસ એકત્રિત કરી અને બનાવે. આ મેં તમને જે સમજાયું હોય કે
બાંબુ ટ્રી છે અથવા તો જે વાંસનું જે વૃક્ષ છે એના જે પ્રકાંડનો ભાગ છે એને કાપી અને નાના નાના ટુકડામાં વિભાજિત કરી અને એને આથવણ, આ ફિશ એટલે કે માછલી છે અને આ સોયાબીન છે, તો આ બધાને ફર્મેન્ટેડ એટલે કે આથવણ આપી અને અલગ અલગ સ્વરૂપે એ ખોરાક કે પીણું જે છે એ બનાવી શકાય છે. હવે વાત સૌથી રસપ્રદ, બરાબર, ચીઝ. ઘણાઈને મારા સહિત ઘણાઈને મોઢામાં પાણી આવી ગયું છે. કોને નથી ભાવતી ચીઝ? આમાંથી નો ભાવે એવા મોઢા બગડાતા ત્યાં જ મને ખબર તો આમ તો પડી ગઈ હતી, પણ છતાંય હાવ ખોટા હાથ ઉપર નહીં કરવાના. હો ભાઈ, ઓકે, તો 6 જણા તો છે. રીઝન ખાલી પૂછું છું, રીઝન. આમાં આપણે કઈ વૈજ્ઞાનિક કારણ નથી. ટેસ્ટ નો ભાગ. ઓકે, એક સામાન્ય સિદ્ધાંત કહી દઉં તમને. આપણું શરીર કેવું હોય ખબર છે? આપણા શરીરની એક લાક્ષણિકતા છે, એની અંદર જે પદાર્થની જરૂરિયાત હોય ને, એને જેની જરૂરિયાત છે એ તમને અહીંયાથી ડિમાન્ડ કરાવે. તમે જોશો અમુક નાના બાળક એવા હોય કે જે ધૂળ ખાતા હોય, ઇટ મીન્સ એનામાં કેલ્શિયમની ઉણપ છે. મીન્સ એનું તમારું શરીર એને એમ કહે છે કે કેલ્શિયમ ખા, જે ધૂળમાં હશે. એટલે કેલ્શિયમનો સ્ત્રોત કુદરત એને સુજાડે કે આ ખાઈશ ને તો આમાંથી કેલ્શિયમ મળશે. પેન ખાતા હોય લખવાની, સ્લેટની, એટલે એ શરીરની પ્રકૃતિ છે કે તમને અમુક પ્રકારના ખોરાક નો જ ભાવે, એનાથી તમને આંતરિક ચીડ હોય, કોઈ વૈજ્ઞાનિક કારણ ન હોય તોય તમને ન ભાવે. સમજાય છે? એટલે ઈ કોના ઉપર આધારિત છે? તમારા શરીરની પ્રકૃતિ ઉપર. ઇટ મીન્સ કે દૂધ ની સાથે સંલગ્ન અમુક એવા પદાર્થ હશે કે જે ચીઝમાં જ્યારે રૂપાંતરિત થાય અને એની અંદર હશે, એ તમારા શરીરને નથી જોઈતા, એટલે તમને ચીઝ નહીં ભાવે. રાઈટ? એટલે રુચિ તમને જે ખોરાક પ્રત્યેની હોય, બહુ જ ભાવતું હોય, એ સમજી લેવાનું તમને કે તમારા શરીરને એની જરૂરિયાત વધારે છે, એ તમારા શરીરને ભાવે છે એકચ્યુઅલી. સમજ મેં આ રહી? એ બાત પૂરી હે ને? તો એ એક ખાસ મુદ્દો ખાલી ધ્યાનમાં રાખવા. આ જનરલ નોલેજનો મુદ્દો છે, સિલેબસનો નથી. 10 એક્સ્ટ્રા આપવાના રહેશે, બરાબર? ઓકે, આપણે ચીઝ ઉપર પાછા ફરી જઈએ. અહીંયા 2 પ્રકારના ચીઝની વાત કરી છે ટેક્સ્ટબુકની અંદર, અકોર્ડિંગ ટુ સિલેબસ. એક નામ છે સ્વિસ ચીઝ. ટોમ એન્ડ જેરીમાં આ ચીઝ આવતું આવે છે ઇનફેક્ટ, અને ઈ જે ઓલું આમ હુકમાં બાંધીને ઓલાને ટ્રેપ કરવા માટે, પકડવા માટે જે યુઝ કરતા એ ચીઝ આ. અને બીજું છે, બુકની અંદર રોકવી ફોર્ટ એવું લખેલું હશે, બરાબર છે? ટ્રુ સેન્સમાં સાચું પ્રોનાઉન્સિએશન એનું રોકફોર્ટ છે. રોકફોર્ટ ચીઝ ઇટાલિયન ચીઝ છે, રાઈટ? રોકફોર્ટ ચીઝ કહેવાય એને. બટ આમાં જે પ્રમાણે લખ્યું છે આપણે એ જ પ્રમાણે લખવું, બોલવું અને યાદ રાખવું. રોકવી ફોર્ટ ચીઝ, બરાબર છે? એટલે 2 પ્રકારના ચીઝની વાત કરી છે. આ ચીઝ છે ને એ બેક્ટેરિયા, સૂક્ષ્મજીવનો પ્રકાર બેક્ટેરિયા, એની મદદથી, એના ફર્મેન્ટેશન આથવણથી બનશે, અને આ ફૂગના આથવણથી બને છે. એટલો બેમાં ફેર છે, રાઈટ? જનરલી દૂધ ઉત્પાદનમાં, દૂધના રૂપાંતરિત ઉત્પાદનની જ્યારે વાત આવશે તો યુરોપ ટોપ ઉપર આવે, બરાબર છે? ખાસ ચીઝ છે કે કોઈ પણ અન્ય એવી નિપજો હશે. એવું જ શું કામ કે ત્યાં એવું? કારણ કે ઘાસફૂસ ને એ બધું બહુ સારું, એટલે પશુપાલન ત્યાં ખૂબ સારું, દૂધ ઉત્પાદન ખૂબ ઊંચું, અને દૂધ બગડી જાય એવી વસ્તુ, બગડી જાય ને ફેંકી દેવું એના કરતા એને રૂપાંતરિત કરી અને બીજી કોઈ પદાર્થ લાંબા સમય સુધી સાચવી રાખો એવા પદાર્થમાં ફેરવવાની પ્રક્રિયા, એટલે એના વડવાઓ દ્વારા શોધવામાં આવી છે. એટલે યુઝ્યુઅલી આ યુરોપિયન નિપજ છે. ભારતમાં ચીઝનું ચલણ તો હવે આવ્યું, પહેલા તો ચીઝ કોઈને ખબર જ નહોતી એમ, રાઈટ? એનીવે આપણો એ અત્યારે વિષય નથી. તો ચીઝ એ ખાદ્ય પદાર્થ છે અને એમાં પણ સૂક્ષ્મજીવનો ઉપયોગ થાય છે.
એના ઉત્પાદનમાં. ચીઝની ઘણી બધી વેરાયટીઝ, ઘણી બધી જાત છે, પણ એમાંની 2 જાત જે છે એ અહીંયા આપેલી છે. દરેક જાત પોતાની અલગ અલગ પ્રકારની લાક્ષણિકતાઓ, સુગંધ અલગ હોય એની, એનું ટેક્સચર અલગ છે, બરાબર છે, એનો પ્રકાર અલગ છે. તો એમાં વપરાતા વિશિષ્ટ સૂક્ષ્મજીવને લીધે આ અલગ અલગ પ્રકાર એના પડશે. અહીંયા 2 જે ઉદાહરણો છે, પેલું છે સિવીઝ નથી, સ્વિસ છે, સ્વિસ ચીઝ. તો એમાં મોટા મોટા આવા કાણા જોવા મળશે, કારણ કે એ બેક્ટેરિયાને કારણે થાય. બેક્ટેરિયા અજારક શ્વસન કરશે, એમાં કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરશે, એટલે આવું સ્પોન્જી સ્ટ્રક્ચર, બરાબર છે, બનશે. એટલે કાણા કાણા વાળું એવું બને છે. તો એમાં જોવા મળતા કાણા મોટા પ્રમાણમાં સર્જાતા કાર્બન ડાયોક્સાઇડને કારણે છે, અને એ પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની નામ છે. એટલે શર્મા, ઓલો રોહિત શર્મા, ઈ શર્માની, બરાબર છે. પ્રોપિયોની બેક્ટેરિયમ શર્માની બેક્ટેરિયા ને કારણે આ પ્રકારનું એનું ટેક્સચર એટલે કે પોત ગુજરાતીમાં બને છે. બીજું છે રોકવી ફોર્ટ અથવા તો રોકફોર્ટ ચીઝ. એને પકવવા માટે તેના ઉપર ચોક્કસ ફૂગનું સંવર્ધન, એની ઉપર ફૂગનું સંવર્ધન એટલે ફૂગને કારણે એની અંદર એ ચોક્કસ પ્રકારની પેટર્ન એટલે કે ભાત પડે, બરાબર છે. તો તે ચોક્કસ સ્વાદ અને ચોક્કસ પ્રકારની સુગંધ, સુવાસ ધરાવે છે. તો આ પ્રમાણે 2 અલગ અલગ પ્રકારની જે ફૂગ છે, ફૂગ શું સૂક્ષ્મજીવ છે, એક બેક્ટેરિયા અને એક ફૂગ, એને કારણે આ 2 અલગ અલગ પ્રકારના ચીઝના ઉત્પાદનના અહીંયા ઉદાહરણ આપેલા છે. એનો મતલબ એવો નથી કે ચીઝ 2 જ પ્રકારના છે. ચીઝ ઘણા બધા અલગ અલગ પ્રકારના છે. દરેક પ્રાંતમાં, યુરોપના દરેક પ્રાંતમાં અલગ અલગ સ્વરૂપના ચીઝ હોય છે. તો આ રીતે ઘરગથ્થુ જે ઉપયોગ છે એની અંદર, ઘરગથ્થુ ઉત્પાદનોની અંદર આપણે સૂક્ષ્મજીવને ક્યાં ક્યાં યુઝ કરી શકીએ છીએ, કયા ઉત્પાદન મેળવી શકીએ છીએ, અને કયા પ્રકારના સૂક્ષ્મજીવ દ્વારા એનું ઉત્પાદન આપણે મેળવીએ છીએ, એની સરસ મજાની વાત અહીંયા પૂરી કરીએ. હવે પછીનો જે પોઈન્ટ છે એ આપણે હશે ઔદ્યોગિક ઉત્પાદનમાં આ સૂક્ષ્મજીવ જે છે એનો ઉપયોગ આપણે ક્યાં કરી શકીએ છીએ, બરાબર છે, જે આપણે આવતીકાલે જોશું.